વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આગામી દિવસોમાં ભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા નવનિર્મિત સોમનાથ મંદિરને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવ્ય અમૃત મહોત્સવ અને સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11મી તારીખે આ ઉત્સવમાં વિશેષ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે તેઓ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને લોકાર્પણના કાર્યક્રમોમાં સહભાગી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 11મી મેના રોજ સોમનાથ અમૃત પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે પધારનાર છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાનના રોડ શો સહિતની રૂટનું પગપાળા નિરીક્ષણ કરી સાગર દર્શન ખાતે વડાપ્રધાનના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી. સાગર દર્શન ખાતે વડાપ્રધાનના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાનના આગમન પ્રસ્થાન માર્ગો, સભા સ્થળ, રોડ શોના કાર્યક્રમ સ્થળ કરવામાં આવેલી સુવિધાઓ, પાર્કિંગ તેમજ ટ્રાફિક નિયંત્રણ, આરોગ્ય સેવાઓ સહિતની વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓની જવાબદારીઓ સહિત એકબીજા વિભાગના સંકલન સાથે કાર્યક્રમનું સુચારુ આયોજન થાય એ દિશામાં કાર્ય કરવા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. બેઠક પહેલા નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાનના આગમન સ્થળ હેલીપેડથી લઈ હમીરજી ગોહિલ સર્કલ સુધીના રોડ શો અને સમગ્ર મંદિર પરિસર સુધીના નિર્ધારિત રૂટનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ રોડ શોના રૂટ પર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા તેમજ માર્ગોની સુવિધાઓનું અવલોકન કરી સંબંધિત અધિકારીઓને બેરિકેડિંગ સહિતની વ્યવસ્થાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું. અત્યારે ગરમીની ઋતુ હોવાથી વડાપ્રધાનના રોડ શો અને સભા સ્થળ ખાતે નાગરિકોને ગરમી ન થાય તે માટે સ્પ્રિંકલર્સ અને પાણી, છાશ સહિતની પૂરતી વ્યવસ્થા ગોઠવવા માટે સૂચનાઓ આપવામાં આવી.